ગાઈસ બધાને મારા સીતારામ, તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો ફરી એકવાર આવી ગયો નવા વર્ઝન સાથે નવો વ્લોગ લઈને. હમણાં થોડા ટાઈમથી આપણા વ્લોગ આવતા નહોતા, તો બીજું કાંઈ હતું નહીં, હોટલનું કામકાજ ને એવું બધું હતું. પછી એમાં કાંઈ કામકાજમાં ફ્રી નહોતો, કોલેજની એક્ઝામ હતી, તો મેં કીધું હમણાં થોડાક ટાઈમ સુધી વ્લોગ નથી બનાવવા. એમ બીજું થોડું ઘણું ટાઈમ ટેબલ નહોતું સેટ થતું, તો મેં કીધું હમણાં વ્લોગ નથી બનાવવા. ફરી એકવાર આવી ગયા આપણે નવો વ્લોગ લઈને. તો બધા મજામાં ને? હું તો મજામાં જ છું. તો હવે વ્લોગ લઈને આવી ગયા, તો બધા મજામાં જ રહેજો. ને થોડો ઘણો આપણે વ્લોગમાં હવે ફેરફાર કરશું, એ આગળ જતાં તમને ખબર પડી જાય. ને એક સરપ્રાઈઝ છે, તો અમુક લોકોને ખબર છે, નહીં ખબર હોય ને આપણે પછી બતાવી દઈશું. અટાણે તો હોટલે છું, બીજું તો કામકાજ થઈ ગયું છે. તો હવે બાલાજીનો માલ જે ઓર્ડર આપ્યો તો એ આવી જાય પછી એનું કામકાજ કરું. તો બાલાજીનો માલ આપણે આવી ગયો, થોડો ઘણો ઓલા ખોખામાં પડ્યો છે. રેક થઈ ગઈ ખાલી, તો રેક ભરી લઉં. દાણા આપણે આ એક રેક તો કરી નાખી ફૂલ. એમાં એવું થયું કે કોલ આવ્યો, તો કોલ આવ્યો ભાઈનો, તો એમાં અડધા સિનેમેટિક ઉતર્યા, તો અડધા બંધ થઈ ગયા. તો મેં કીધું કહી દઉં, આ એક રેક ફૂલ કરી નાખી. આ રેકને આપણે લઈ લઈએ અહીંયા, થોડો ઘણો માલ છે, બીજી રેકને એના ફૂલ કરી લઉં. અટાણ આવી ગયો ઘરે હોટલે થી, ને હોટલે પણ બધું કામ કરી લીધું. હવે 2 વાગી ગયા, તો મેં કીધું જમી લઉં. જમીને તમને હોટલે જઈને મળું. તો અટાણે જાઉં છું જુનાગઢ, થોડુંક પર્સનલ કામ છે. ભાઈ ભેગો આવે છે, એની ભેગો જાઉં છું. સરપ્રાઈઝમાં મેં સવારે કીધું હતું, એ આ છે સરપ્રાઈઝ. પપ્પાએ બર્થડે ઉપર ગિફ્ટ લઈ દીધું હતું મને. આપણે કાંઈ ગિફ્ટનું રિવીલ કરવાનું કાંઈ રાખ્યું નથી, તમને રિવીલ કરી દઉં છું. એસપી સાઈન. અટાણે જાઉં છું જુનાગઢ, ટાઈમ થઈ ગયો, 6:30 થઈ ગયા, એટલે મોડું થાય છે. તો તમને સીધો જુનાગઢ સિટીમાં મળો. અમે જુનાગઢ સિટીમાં શોપિંગ કરવા આવ્યા હતા. અમારા 2 ભાઈઓના હેલ્મેટ લઈ લીધા. આપણે શ્યામભાઈ છે. ટ્રાફિક છે ફૂલ. ભાઈ ટ્રાફિક કેમ છે? ટ્રાફિક હતું, હવે અહીંયા સુધી માંડ ભૂગ્યા. હવે જઈએ છીએ ઘરે, તમને સીધો ઘરે જઈને મળું. ગાઈસ અટાણા હેલ્મેટનું આપણે લઈ આવ્યા હતા. હજી આપણે શ્યામભાઈ અહીંયા છે, તો આપણે ઉભા રહ્યા હાઈવે ઉપર. બ્રિજ જે આવ્યા હતા ફોટો સેશન કરવા. આપણી ગાડી અહીંયા પડી છે, ભાઈની વાં છે. ફોટા થોડાક અટાણા આવી ગયો ઘરે, જુનાગઢથી આવી ગયો હતું. હવે જમી લઉં. ગાઈસ અટાણા આવ્યો તો અગાસી ઉપર, જમીને મેં કીધું ઉપર જાઉં. આજે ઉપર સુવાનું મન થયું, તો હું પથારી કરવા આવ્યો છું મારી ને પપ્પાની. આજે ઉપર સુવાના, તો જમીને આવી ગયો તો ઉપર, તો પથારી કરીને એવું બધું કર્યું. મેં કીધું લાવો વ્લોગ બનાવી લઉં. પછી આજે કાંઈ વ્લોગ બન્યો નથી લાંબો. જુનાગઢ ગયો હતો ને હેલ્મેટ લીધો ને એ, ને સવારે થોડું ઘણું કામ કર્યું, એ વ્લોગમાં છે. બીજું કાંઈ હમણાં નવીનમાં તો કાંઈ છે નહીં. નવીનમાં તો ખાલી એક બાઇક નવી લીધી છે, એ આપણે સાદી સિમ્પલ રીતે રિવીલ કરી દીધી. કંઈ એવું બધું કર્યું નથી. હમણાં કાંઈ વ્લોગમાં એટલું બધું આપણે વ્લોગ બનાવતા નથી, તો ઘણો ટાઈમ 15-20 દિવસથી આ વ્લોગ નથી બનાવ્યા. થોડું ઘણું આડાવડું થઈ જાય છે, તો હવે રેગ્યુલર ટ્રાય કરીશ વ્લોગ બનાવવાની. હોમ ફ્રી છું, એક્ઝામ છે પાછી હમણાં કોલેજની, એનું ઘણી વાર છે, એ હજી વાંધો નહીં આવે. તો બધા એ પહેલાંની જેમ જ પાછો સપોર્ટ દેખાડજો. યુટ્યુબમાં બધા વ્લોગ જોવાનું થોડુંક રાખજો. ઇન્સ્ટામાં તો હમણાં થોડાક દિવસ માટે વ્લોગ નહીં મૂકું, યુટ્યુબમાં મૂકીશ. તો બધા લોકો યુટ્યુબમાં સાથ થોડોક આપજો. આપણે આજના વ્લોગને એન્ડ કરીએ. મને આશા છે કે મારો આ વ્લોગ ખૂબ સરસ લાગ્યો હશે. તો મારા આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે. તો બધાને સીતારામ.